સમગ્ર ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક નામની કોન્ટ્રાક્ટ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે વાવ થરાદ પંથકના ઉમેદવારો ધીમાના મહામંડલેશ્વર મહંત શ્રી જાનકીદાસ બાપુના શરણે ગયા અને જાનકીદાસ બાપુ આગળ પોતાની આપવીતી જણાવી। યુવાનોએ સરકારની આ નીતિ વિશે બાપુને રજૂઆત કરી અને પોતાની વ્યથા ઠાલવી। જાનકીદાસ બાપુએ પણ યુવાનોને આ લડતમાં સાથ આપવા જણાવ્યું। તેમણે પણ જણાવ્યું કે સરકારની આ નીતિ યોગ્ય નથી। આ કોન્ટ્રાક્ટ નીતિના કારણે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને અને સરકારી શાળાઓને નુકસાન થવાનું છે। સાથે બાપુ પોતે પણ મુખ્યમંત્રીશ્રીને આ બાબતે પત્ર લખીને રજૂઆત કરશે તેવું જણાવ્યું। યુવાનોને ભવિષ્યમાં સંપૂર્ણ સાથ આપવા પણ વચન આપ્યું। સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ સનાતન ધર્મના સંતોના શરણે હવે ટેટ અને ટાટ ઉમેદવારો જવા માંડ્યા છે અને પોતાની રજૂઆતો પણ કરી રહ્યા છે। હાલમાં જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સરકાર લાવી છે, જેના વિરુદ્ધમાં અમે લડતો લડીએ છીએ, પણ સરકાર અમારી વાત સાંભળતી નથી। તો બાપુના શરણે આવ્યા છીએ અને બાપુને વિનંતી કરીએ કે સરકારને આ બાબતે સૂચન કરી અને ગુજરાતની જે શિક્ષણ પ્રણાલી કથળવા જઈ રહી છે એ શિક્ષણ પ્રણાલીને બચાવો એવી બાપુને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ અને બાપુને આવેદનપત્ર આપીએ છીએ। કરાર આધારિત ભરતી કરવાનું નક્કી કર્યું છે। તો કરાર એ 11 મહિનાનો કરાર છે। શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો એ ખૂબ જ ગહન હોતો હોય છે, ગુરુ શિષ્ય પરંપરા હોય છે। અને જો ગુરુ કરાર આધારિત થાય તો શિષ્ય કયા રીતે શિક્ષકના જે ગુણો છે કેળવે, કઈ રીતે એમની જે ગુરુની પ્રત્યેની જે લાગણી છે એ અનુભવશે। તો ઠીક છે, સરકારશ્રીને એમાં કંઈક ફાયદો દેખાતો છે એટલે આ કામ કર્યું છે, પણ એનાથી નુકસાન ખૂબ થઈ રહ્યું છે। 11 મહિના પછી શિક્ષક કોના સહારે થશે? શિક્ષકોનું ભવિષ્યનું શું થશે? આજે આપણે એમ કહી રહ્યા છીએ કે અમે યુવાનો માટે કામ કરીશું, સરકાર યુવાનો માટે રોજગાર લાવી રહી છે। તો રોજગાર આપો તો કાયમી આપો। તમે જે સરકારશ્રી નવી નવી યોજનાઓ કાઢીને લોલીપોપ પકડાવવાનું કામ કરે છે એ યોગ્ય નથી। કેમ કે એ વિદ્યાર્થીઓને શિક્ષકોનું બધાનું ભવિષ્ય છે અંધકારમય છે, આગળ એમનું કોઈ ભવિષ્ય દેખાતું નથી। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે તમે હજુ પણ વિચાર કરી આ યોજનામાં સુધારો કરો અને જે પણ કંઈ આપો એ કાયમી આપો, એટલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથેનો જે સંબંધ છે એ અતૂટ રહે અને એમનું જીવન એ જીવી શકે, એમનું ભવિષ્ય એ ઉજાગર કરી શકે। બસ મારી સરકારને એ જ વિનંતી છે।